કોડીનારમાં નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમાં વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન મેળાનું આયોજન કરવામાં આવ્યું। અલગ અલગ તાલુકામાંથી આવેલી સ્કૂલના બાળકોએ બહુ સરસ મજાની કૃતિઓ રજૂ કરેલી છે। એક સ્પેશિયલ એક પ્રોજેક્ટ રજૂ કરેલો છે જે ટ્રાફિક અવેરનેસનો છે। હમણાં જે ગુજરાતની અંદર તથ્યકાંડ નામે જે એક અપરાધ થયેલો છે એ અપરાધને અનુલક્ષીને ટ્રાફિકની અંદરથી કઈ રીતે આપણે અવેરનેસ લાવી અને એને અટકાવી શકીએ એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે એ ટાઈપનો એક સરસ મજાનો પ્રોજેક્ટ બાળકો દ્વારા રજૂ થયેલ છે। આજના સમયમાં આપણે ખ્યાલ છે કે અત્યારે વિશ્વ છે એ આખું બધી રીતે પીડાય છે, તો આવા જે વૈજ્ઞાનિક અભિગમ ધરાવનારા લોકો છે અથવા તો જે બાળકો છે એ આવી પરિસ્થિતિમાંથી એવો રસ્તો કાઢશે કે પર્યાવરણને અને માનવ વસાહતને અને માનવ સમુદાયને અને તમામ સજીવને ઉપયોગી થાય એવી પણ એ કૃતિઓ બનાવે અને એનો આખો અભિગમ ડેવલપ થાય, જેથી કરીને આવનારા સમયમાં માણસ છે એ માણસની સાથે માનવતાથી રહી શકે। આજે અમારી સ્કૂલમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન તાલુકા કક્ષાનું આયોજન કરવાનું અમારે ભાગ્યમાં આવ્યું છે અને એની સારી રીતે અમે આયોજન પૂરું પાડ્યું છે। આજે આ સ્કૂલમાં અલગ અલગ સ્કૂલમાંથી 5000 બાળકો આજે મુલાકાત લેશે અને જે બાળ વૈજ્ઞાનિકોએ જે કૃતિઓ બનાવી છે પોતાના દિમાગથી એનું પ્રદર્શન કરી અને એને નિહાળશે અને એમાંથી કંઈક પ્રેરણા લેશે। અમે આ પ્રોજેક્ટ સ્માર્ટ બ્રેકર વિથ સ્માર્ટ ઝેબ્રા ક્રોસિંગનો પ્રોજેક્ટ છે। આ પ્રોજેક્ટ બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે એક્સિડન્ટને અને મૃત્યુ દરને ઓછો કરવા માટે